હા તો ગાઈસ આવી ગયું છે એક નવા વ્લોગ સાથે. આજનો વ્લોગ આપણો વ્લોગ તો ન કહેવાય, સિમ્પલ રીતે કહે તો એક આપણો સિમ્પલ વિડીયો કહેવાય છે. કારણ કે આ વિડીયોમાં તમે આની પહેલાના જેટલા તમે વિડીયો જોયા છે એમાં તમે જોયું છે કે મારે જે કંઈ પણ પીસી હતું, એટલે મારે જે દોસ્તારનું પીસી હતું, તો એ બધી થઈ હતી. મારે કંઈ પીસી નહોતું. આ તો અમારી પાસે જોઈ શકો એક પીસી તરીકે ઓલ્ડ ટાઈપ પીસી પણ મેં બિલ્ડ કરાવેલું છે. બિલ્ડ કરાવેલું તો નહીં, પણ મારે પહેલેથી હતું, જે મારા પપ્પાનું હતું, જેને મેં જરી કેવો ફેરફાર કરીને થોડો બહુ ખર્ચો કઈ ચાલુ થવા લાયક તો થઈ ગયો. એટલે એમાં જો મારો વ્લોગ ચાલે, એટલે જૂનો વ્લોગ જે જોયો છે આ જ કપડામાં બનેલો છે એ વ્લોગ એટલે બહુ કઈ હશે નહીં. તો ઈમાં એક જૂનું પીસી છે આ એક, એટલે આ છે તો જૂનું જ ઇન્ટરનેટ ગયું એમાં લોડિંગ મારવા માંડ્યું. ઓબ્વિયસલી આ વસ્તુ નથી જ થવાની. ના, તમે જે બેકગ્રાઉન્ડમાં જે વોઇસ આવે ને જરી કેવી ઇગ્નોર કરી દેજો, કારણ કે એનું કાંઈ નથી કરી શકવાનો. એ કરી તો લાઇટ્સ નહીં આવે, તો લાઇટ્સ વગર કાંઈ કરી નથી શકવાનું. હા, તો કદાચ એ વિડીયો હજી લોડિંગ જ મારે આગળ કદાચ થઈ જાય તો ઈ પીસી મેં ઓલમોસ્ટ અઠવાડિયા પહેલા બિલ્ડ કરાવેલું છે. અને એ પીસી હજી લગીન મેં યુઝ ઓછું કર્યું, એટલું બધું નથી કર્યું યુઝ. જેટલું હું યુઝ કરવા માંગુ એટલું હજી મેં એટલું બધું યુઝ નથી કર્યું, કારણ કે ચાલુ થઈ ગયું એમાં ઇન્ટરનેટ પ્રોબ્લેમ હજી છે. મારા બીજા ફોન, મતલબ મારો જે મેન મોબાઈલ જેમાંથી હું એડિટિંગ ને બધું કરું, એમાંથી મેં એમાં ઇન્ટરનેટ પકડાવેલા, એટલે કાંઈ ન થાય કે તો એ ક્યારેક ક્યારેક ચાલુ હોય જો કે બહુ જાજુ જ આપવો આવે, કારણ કે કામ ક્વોલિટી અને તમને પાછો જે અવાજ સંભળાય ઓબ્વિયસલી રસ્તા તોડે છે, પાઇપલાઇન નાખે, એટલે કાંઈ સમજાતું જ નથી કે નહીં આટલું, એટલે એ તો આપણે જોવાનું જ નથી અને જોઈએ છીએ હું કરું. તો આજના બ્લોગમાં હું તમને કહીએ હું ટૂર આપી દઉં ઝીબ્રોનના સ્ક્રીન, મતલબ માઉસ અને કીબોર્ડ ઝીબ્રોનનો i3 જનરેશન પ્રોસેસર છે. એ મને નથી ખબર હું છે ઇન્ટેલનું પ્રોસેસર છે. બાકી હાર્ડ ડિસ્ક ની તો રેન્ડમ જ છે, કાંઈ ખબર નહીં. ઓછા બહુ બધું કરાવેલું. સ્પીકર એ જૂના છે. સ્ક્રીન હવે એવી કે એચડી છે, એચડી સ્ક્રીન છે, પણ જરીએ તમે સાઈડ ઉપર કે નીચેથી જુઓ ને, અને તમે સ્ક્રીન જેમ ઉપર કે નીચેથી જુઓ તો એ જરીએ માઇનસમાં હોઈ જાય, એટલે એ ધ્યાન રાખવું પડશે. તો એના કારણે એ જરીએ રાખી દેવાય, પણ છે રેડી. અને જો હું 4K માં આમાં વિડીયો જોઈ શકું છું, એમાં નાની 4K માં વિડીયો હાલી શકે, એટલે નો ડોન્ટ વરી. તો આજે આપણો એક ફ્રી ડે કહી શકીએ, પાર્ટમાં ટ્યુશનમાં જવાનું. 4 વાગે હું ઠેઠ જઈને વિડીયો રેકોર્ડ કરવા બેઠો, કે 4 વાગે હું ઠેઠ વિડીયો રેકોર્ડ કરી. તો બહુ મોડો બેઠો હું વિડીયો રેકોર્ડ કરવા, મન નહોતું લાગતું એટલું બધું મોડો ભાઈ. તો હા, બહુ મોડો બેઠો વિડીયો રેકોર્ડ કરવા. તો આમાં ઓલમોસ્ટ પીસી કરાવ્યું, તો એ મારા પીસી થી એવું કાંક બજેટ ફ્રેન્ડલી કહે તો 12,000 થયું. 12,000 તો ઓલમોસ્ટ લાગી જ જવાના. આમાં હજી વિડીયો એડિટિંગમાં મેં એક એપ નથી નાખ્યો જેનાથી હું વિડીયો એડિટિંગ કરી શકું. આ એ જરીકે આપણે કહી લઉં કે સમજી જવો. તો એક લાસ્ટ એક વિડીયો જોઈ લો, જેમાં મેં એમાં કલર ગ્રેડિંગ કરેલી છે. જો तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ થઈ ગયું. હા, કલર ગ્રેડિંગ થઈને આવી ગયું છે, કારણ કે મેં કહ્યું છે ભાઈ ફોન ને એમાં એવો ફોનથી કરું છું. એક ફોનમાં કેટલું થઈ ગયા. આ તમે જે વિડીયો ક્વોલિટી જોવો છો એટલી બધી સારી આવી છે. મારો જૂનો મોબાઈલ જે રિયલમી ના જો 20 હતો એ છે આ મોબાઈલ, એટલે હોય કે આમાં તો ક્વોલિટી આપે. બીજું મોબાઈલ એમાં ક્વોલિટી એટલી બધી નથી આવી. એ મોબાઈલ ચાર્જમાં, કારણ કે મારે અટાણે ટ્યુશનમાં જવાનો સમય થવા આવ્યો છે. કેટલા થયા? કાંક 4:19 આમાં ઊંધું દેખાય છે. ઊંધી કરી નાખું તોય સીધું નહીં દેખાય. હા, તો 4:19 થઈ છે અટાણે, તો એ પ્રમાણે મોડું થાય. અંધારું થઈ ગયું, કાંઈ વાંધો નહીં. અને આજના વિડીયોમાં તો એટલું જ હતું કહેવાનું કે પીસી આવી ગયું છે. દરરોજ રેગ્યુલર કોન્ટેન્ટ આપણો છે, રેગ્યુલર કોન્ટેન્ટ આવી છે. અને આજે એક મારો ફ્રેન્ડ મળ્યો હતો મને, મેં એની પર યુટ્યુબ ચેનલ મેં જોયું તો એ મને સબસ્ક્રાઇબ કરેલો હતો. થેન્ક યુ.
ને એક હજી એક જણો છે જે મને ગેમમાં મળ્યો, એની પાસે મેં સબસ્ક્રાઇબ કરાવ્યું. ને એક જણો મને એવો મળ્યો હતો જે મને સબસ્ક્રાઇબ પહેલેથી કરેલો હતો. તો મેં આ પછી એના પછીનો જે છોકરો મતલબ જે આવ્યો મારો ફ્રેન્ડ એને કરાવી લીધું. એ બધા રેન્ડમ હોય કે બીજી હોય, માનો કે ગુજરાતની બહાર યુપી એમપી એવા બધા હું ગેમ રમતો હોય. અને તમારે જો ગેમના વિડીયો જોવા હોય તો આ નીચે મારી જે યુટ્યુબ ચેનલનું નામ આવે છે, તમે આરામથી કહી શકો, ત્યાં જે સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાંમાં યુટ્યુબના મતલબ ફ્રી ફાયરના વિડીયો આવે છે, તો એમાં તમે જોઈ શકો છો. એમાં હું ફેસ કેમ કરીને જ વાપરું એટલે વિડીયો મૂકું છું, તો એ તમે જોઈ લેજો. તો ચાલો મળીએ છીએ એક નવા બ્લોગમાં, એક નવી શરૂઆત સાથે. એટલે કાલનો બ્લોગ ધમાકેદાર હશે કે નહીં હોય એ મને નથી ખબર, એનું કઈ નક્કી જ નથી કે નહીં. આ તો કાલનો તો મળીએ એક નવા બ્લોગ સાથે. તો ટાટા, ત્યાં લગીને ટાટા, બાય બાય, સી યુ, ગુડ બાય. તું તમને એક વસ્તુ કહેતા ભૂલી ગયો, પાસેથી બતાવતા ભૂલી ગયો. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी તો ચાલો પાસેથી જોવો. ચાલો આ ટાઈપ છે. આ જરી સેટઅપ હરખું નથી. કીબોર્ડ વ્હાઇટ કલરનું છે, માઉસ વ્હાઇટ કલરનું, અને આનું અંદરનું પ્રોસેસર નહીં તો તમે જોઈ જ નથી કોના. અને આ સ્ક્રીન છે જેને હું હજી વધારી શકું છું, જેમ કે 1080p 60 fps પર. આ વ્લોગ જે જોયો છે ને ખબર છે, મારો દોસ્ત વાસુ, અમે બે ગયા હતા ભવનાથ. આ વિડીયો તમારા આવી છે, મતલબ એમ સમજો ને, આ વિડીયો આવી જ ગયો છે. જો કે તમારે જોવો હોય તો હા, તો જો તમારા વિડીયો જોવો હોય તો તમે મારા ઓલામાં જઈ શકો છો, યુટ્યુબ ચેનલમાં જઈ નીચે જઈને તમે જોઈ શકો છો. બધા વ્લોગ આવેલા છે, એ બધા વ્લોગ કદાચ એટલા બધા સારા નહીં હોય, પણ આ વ્લોગ સારો છે એટલે તમે જોઈ શકો છો. ચાલો તો એ તમે જોઈ લેજો તમારી રીતે, તમારે જોવું હોય તો મળીએ છીએ એક ફ્રેમમાં નથી આવતો, મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. ટાટા, બાય બાય, સી યુ, ગુડ બાય.